હેલો, આજે આપણે બનાવશું કોબીનું શાક. જે કોઈને કોબીનું શાક નહીં ભાવતું હોય પણ આવી રીતે બનાવશો તો જરૂરથી ભાવશે. એક વાટકામાં ચણાનો લોટ લઈશું. એમાં આપણે મરચું નાખશું, હળદર નાખશું, ધાણા જીરું નાખશું, મીઠું નાખશું, ગરમ મસાલો નાખશું અને સારી રીતે મિક્સ કરી લઈશું પાણી નાખીને. પછી એમાં ખારો અથવા સોડા નાખીને પણ મિક્સ કરી લઈશું. કોબીના પાનમાં આપણે આવી રીતે લગાવી દઈશું અને બધા આપણે પાનમાં લગાવી આવી રીતે વારી લેશું. ત્યારબાદ પાણી મૂકી તેલ લગાવી અને તેને સ્ટીમ ઉપર જે મોમોસ આપણે સ્ટીમ કરીએ એવી રીતે આને આપણે સ્ટીમ કરી લેશું. હવે આપણે તેલ નાખીશું. તેમાં રાઈ જીરું હિંગ નાખી ડુંગળી નાખી વઘાર કરીશું. મરચું નાખી દઈશું, પછી ધાણા જીરું, હળદર, ચટણી, મીઠું નાખીને હલાવી લઈશું. ત્યારબાદ ટમેટાં આપણે ખાંડીને નાખશું. જો સરસ થઈ ગયા છે. હવે લસણની ચટણી નાખી છે મેં અહીંયા. પછી છાશ નાખીને આપણે એને થોડી વાર ઉકળવા દઈશું. પછી આપણે જે પાન રેડી કર્યા તે નાખી દઈશું. રેડી છે સરસ મજાનું શાક. તેને આપણે ભાત સાથે ખાશો તો વધારે મજા આવશે.